દર્શક મિત્રો, વડોદરા શહેરના એરપોર્ટ સર્કલથી L&T સર્કલ સુધીનો રોડ અકસ્માત ઝોન છે। આ રસ્તા પર અવારનવાર અકસ્માતો થતા હોય છે અને સાંજે થયેલા અકસ્માતમાં એક વૃદ્ધાને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। કારેલીબાગ VIP રોડ બાલાજી દર્શનમાં રહેતા હીરાલાલ છાજેડ તથા તેમના પત્ની સાંજે ઘરેથી ટુ વ્હીલર પર નીકળ્યા હતા। તેમના પત્ની શકુંતલાની આંખોનું આવતીકાલે એટલે કે આજે ઓપરેશન હતું। તેઓ હોસ્પિટલમાં ચેકઅપ માટે જતા હતા। L&T સર્કલ પાસે ટ્રાફિક સિગ્નલ બંધ હતો અને તેઓ ઊભા રહ્યા હતા। તેમની પાછળ એક લક્ઝરી બસ પણ ઊભી હતી। ટ્રાફિક સિગ્નલ ખુલતાની સાથે જ હીરાલાલભાઈએ ટુ વ્હીલર ચલાવ્યું હતું અને એ દરમિયાન લક્ઝરી બસના ચાલકે જવામાં ઉતાવળ કરતા ટુ વ્હીલરને ટક્કર વાગી અને હીરાલાલભાઈ અને તેમના પત્ની શકુંતલાબેન રોડ પર ફંગોળ્યા પડ્યા હતા। લક્ઝરી બસના આગળના પૈડા શકુંતલાબેનના માથા પર ફરી વળતા તેઓનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું। જ્યારે હીરાલાલભાઈને સામાન્ય ઈજા થઈ હતી। પોલીસે લક્ઝરી બસના ડ્રાઈવરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આ અંગે જોઈન્ટ પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલે કહ્યું કે શહેરના સૌથી વ્યસ્ત ગણાતા એક L&T સર્કલ પાસે અકસ્માત સર્જાયો, જેમાં 66 વર્ષીય શકુંતલાબેનનું મોત થયું છે અને તેમના પતિ અહીંથી પસાર થઈ રહ્યા હતા। અલગ અલગ એજન્સીની મદદથી મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યા હતા। આ મામલે ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ સર્જાયેલ અકસ્માતમાં સર્જનાર બસ ચાલક હાલ પોલીસ કસ્ટડીમાં છે। વડોદરા શહેરના L&T સર્કલ આગળ 5 વાગ્યાની આસપાસ એક અકસ્માત થયો છે, જેમાં 66 વર્ષના શકુંતલાબેનનું મૃત્યુ થયું છે। તેઓ તેમના પતિ સાથે બાઇક ઉપર હજી વધારે જાણી નથી શક્યા। ઇન્વેસ્ટિગેશનનો વિષય છે, કારણ કે એમના હસબન્ડ પણ થોડા શોકમાં છે, એટલે વધુ પૂછપરછ નથી થઈ શકી। પરંતુ તેઓ આવતીકાલે એમનું આંખનું ઓપરેશન હતું એવું પ્રાથમિક જણાવે છે, એટલે દવાખાને ગયા હોવાનું એમના મૃતકના ભાઈનું કહેવું છે। અને તેઓ જ્યારે અહીંયા L&T સર્કલથી પસાર થતા હતા એ દરમિયાનમાં ગાડીના બસના ટાયરમાં આવી ગયા છે અને જ્યાં એમનું મૃત્યુ થયું છે। હાલમાં લાશને PM માટે મોકલવામાં આવી છે। આ સાથે સાથે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે। વડોદરા શહેરમાં આવેલ જે ઉડા સર્કલ પાસે આજે જ્યારે એક સિનિયર સિટીઝન જે એક્ટિવા લઈને જતા હતા, આજે જેઓનું મૃત્યુ થયું છે, પ્રાઇવેટ જે કહેવાય છે કે આ બસના કારણે મૃત્યુ થયું છે। આ બસના જે ડ્રાઈવરો છે ફૂલ ઝડપે હંકારતા હોય છે। આ લોકોને જે કંપનીનો ટાઈમિંગ હોય છે, આ કંપનીનો ટાઈમિંગ સાચવવાની અંદર ઉતાવળની અંદર અવારનવાર અકસ્માતો કરતા હોય છે અને આ રોડ પર વારંવાર અમે લિખિતમાં મૌખિકમાં રજૂઆત કરી છે કે જે આ રોડ પર અવારનવાર અકસ્માત થતા હોય છે, ટ્રાફિકની સમસ્યા યથાવત રહેતી હોય, ત્યારે ખાસ કરીને ટ્રાફિક અવેરનેસના મોટા કાર્યક્રમો રાખવામાં આવે છે, મોટી ડંપાસો મારવામાં આવે છે। ત્યારે ટ્રાફિક પોલીસ સાથે સાથે પોલીસ કમિશનર સાથે જે કહેવાય છે કે સ્થાનિક જે કહેવાય છે કે નેતાઓ, અધિકારીઓ અને તમામ લોકોએ એક સંકલન કરીને આ બ્રિજ ઉપર આ જે રોડ પર વહેલામાં વહેલી તકે બ્રિજ બને એ રીતનું આયોજન કરવું જોઈએ।